મિત્રો એક નાનો એવો સવાલ, ધ્યાનથી સાંભળજો. તમારા ઘરે પાણીની ટાંકી હશે, એની સાથે પાઇપનું કનેક્શન હશે, નળ હશે. આપણે નળ શરૂ કરીએ તો નળમાંથી શું આવે? તમારો જવાબ હશે સાહેબ સિમ્પલ છે, પાણી. પણ ધ્યાનથી સાંભળો, શું એ જવાબ એવો નથી કે ટાંકીમાં જે હશે એ? ભાઈ ટાંકી પાણીની છે, પણ પાણીની ટાંકીમાં જે હશે, દૂધ હશે તો દૂધ આવશે, શરબત હશે તો શરબત આવશે, અને પાણી હશે તો પાણી આવશે. મગજનું પણ કંઈક આવું જ છે દોસ્ત. આ મગજમાંથી વિચારો કયા આવશે ખબર? મગજમાં જે ભરેલા હશે ને એ કેવા વિચારો ભરેલા છે? વિડીયોથી, બુક્સથી, રીડિંગથી, મિત્રોથી, સર્કલથી, સંગતથી, સોંગથી કયા વિચારો મગજમાં નાખેલા છે, એ જ વિચારો તો બહાર આવશે દોસ્ત. આ મગજનું કામ છે ને ટાંકી જેવું છે. તમારી ટાંકીમાં ભરેલું શું છે? કોમેન્ટ કરીને જણાવજો, એટલે આઈડિયા આવી જશે. તમને સતત આવતા વિચારો કે આ ટાંકી આખી એવી ભરેલી તો નથી ને? જો વિચારો નબળા આવતા હોય તો કશું કરવાની જરૂર નથી, આ ટાંકીમાં પાણી બદલવાની જરૂર છે. અને સાંભળજો, આ વાત પર વિચાર જરૂર કરજો.